લલિતાબેન છે, હું ઘરથી ત્રાસી ગઈ છું. મારા હસબન્ડ મારી પાસે મને એવું કહે છે કે તારા ડાયવોર્સ તને આપું છું. તો મેં એવું કીધું કે તમે ડાયવોર્સ શા માટે આપો છો? એમનું બીજી જગ્યાએ અફેર છે, એમના જેની જોડે અફેર છે એ મારી જોડે ઝઘડા કરે છે ને મને એમણે માર ખવડાવ્યો છે ને મને ઘરમાં બહુ ત્રાસ આપે છે ને ઘરમાંથી તું નીકળી જા. મારા છોકરાઓ એની સાથે છે ને મારી છોકરી પણ એની સાથે છે. મને ઘરમાં કઈ ચેન નથી વળતી. હું બાપુના વિડીયો કાયમ જોતી હતી અને હું વિડીયો બાપુને જોઈને અહીંયા હું આવી છું. ઘરમાંથી ત્રાસીને હું નીકળી ગઈ છું કે જ્યાં જે લાગે ત્યાં ચાલી જઈશ, પણ મેં બાપુના વિડીયો જોતી હતી એટલે હું એકલી અહીંયા આવી ગઈ છું ને અહીંયા મને બહુ સારું લાગે છે અને હું અહીંયાથી શાંતિથી રહું છું. બાપુના સહકારથી, બાપુના પ્રેમ અને ભાવથી અહીંયા અમને બધી શાંતિ ને બધી સુખ સુવિધા મળે છે. બાપુનો હું ધન્યવાદ કરું છું કે બાપુ થ્રુ અહીંયા હું આવી છું. ઇન કેસ બાપુને વિડીયો જોઈને હું અહીંયા આવી છું નહીં તો ક્યાં જતી રહેતી. તમારા હસબન્ડે કોઈ મળવાની કોશિશ કરી? ના, એમને કશું બધું કરી એમને. પછી અહીંયા ફાવે છે? જી, ધન્યવાદ.